આજે કેવો કિસ્સો તમને કહેવાનો છું કે જે કિસ્સો સાંભળ્યા પછી કે તમારા પગ નીચેથી જમીન ખસકી જશે. યુપીની અંદર ઉન્નાવમાં એક 17 વર્ષની યુવતી પોતાના વિસ્તારના એમએલએ કુલદીપ સેંગર જોડે મદદ માંગવા માટે જાય છે. બદલામાં એને મદદ નથી મળતી. એ ધારાસભ્ય એ સગીર વયની 17 વર્ષીય યુવતીનો બળાત્કાર કરે છે. ભારતીય જનતા પાર્ટીનો એમએલએ જેને પાછળથી ભાજપે પોતાની પાર્ટીમાંથી કાઢી મૂક્યો હતો. 2017ની આ ઘટના છે. પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કરે છે યુવતી, પરંતુ પોલીસ ફરિયાદ નથી લેતી કારણ કે જે પોલિટિશિયન હતો બહુ પાવરફુલ હતો. પછી છેવટે યુવતી મુખ્યમંત્રીના આવાસની સામે પોતાનો જીવ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે મીડિયાનું આ બાબતે ધ્યાન જાય છે. પછી ફરિયાદ નોંધાય છે. ફરિયાદ નોંધાયા પછી તો ન્યાય મળી જવો જોઈએ ને, પણ ન્યાય નથી મળતો. જીવ લેવામાં આવે છે. કોનો? એ પીડિત યુવતીના પિતાનો. એમની સામે ખોટી એફઆઈઆર કરવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં. જે એમએલએ છે, એમએલએના માણસો યુવતીના પિતાને મારી નાખે છે. કસ્ટોડિયલ ડેથ. ઇમેજિન લેવલ ઓફ બ્રુટાલિટી કેટલી હશે કે એક પીડિત યુવતી જેનો બળાત્કાર થયો છે અને પિતાઓ સામે ખોટી ફરિયાદ નોંધવામાં આવે છે અને પોલીસ સ્ટેશનમાં જ મારી નાખવામાં આવે છે. આટલામાં પૂરું નથી થતું. આના પછી યુવતી જ્યારે કોર્ટ જતી હોય છે ત્યારે એ યુવતીની ગાડીમાં અકસ્માત કરવામાં આવે છે ટ્રક વડે. કેવા ટ્રક વડે કે જેની નંબર પ્લેટ ઝાંખી હોય છે, કશું દેખાયું નથી હોતું. એ નંબર પ્લેટ એવી નંબર પ્લેટવાળા ટ્રક વડે યુવતીની ગાડીનો અકસ્માત થાય છે અને અચાનકથી જે યુવતીને સુરક્ષા પૂરી પાડવામાં આવેલી હોય છે એ એક દિવસ પહેલાં જ ગાયબ થઈ જાય છે. એ અકસ્માતમાં યુવતીની 2 માસી જે છે એમનું નિધન થાય છે. યુવતી બચી જાય છે કારણ કે યુવતીને જ મારવા માંગતા હતા. પછી જ્યારે આ તો સુપ્રીમ કોર્ટે આખી બાબતનું સુઓ મોટો લીધો ત્યારે સુપ્રીમ કોર્ટે આ જે કેસ છે એને દિલ્હીમાં ટ્રાન્સફર કર્યો અને સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં કેસ ડે ટુ ડે ટ્રાયલ બેઝ ઉપર ચલાવવામાં આવ્યો. છેવટે જે કુલદીપસિંહ સેંગર છે ઉન્નાવની અંદર જે ધારાસભ્ય હતો એ કુલદીપ સેંગર 3 કેસમાં, બળાત્કારના કેસમાં દોષી સાબિત થાય છે. એના પછી કસ્ટોડિયલ ડેથના કેસમાં પણ અને આ જે અકસ્માત કર્યો હતો કોન્સ્પિરસી એમાં પણ એ દોષી સાબિત થાય છે. તમને એમ થાય કે હવે તો ન્યાય મળી જવો જોઈએ ને, પણ ના, એવું નથી થતું. તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટ ચુકાદો આપે છે કે કુલદીપ સેંગર છે એની જે સજા છે એને સસ્પેન્ડ કરવામાં આવે છે. એને જામીન આપવામાં આવે છે. એ જેલની બહાર તો નહીં જાય ટેકનિકલી કારણ કે એની સામે બીજા 2 કેસ છે એ ચાલુ છે હજુ, પણ બળાત્કારના કેસમાં એને જામીન આપવામાં આવે છે કારણ કે જ્યાં સુધી અપીલ ચાલુ છે ત્યાં સુધી એને બેલ આપી દો એમ. કેમ? કારણ કે વકીલોની ફોજ કોર્ટમાં જઈને ઊભી થઈ જાય છે. એ વકીલોની ફોજ એ જે પોક્સો લાગે હોય છે જે બાળકો સામે, એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના સ્ત્રી કે પુરુષ સામે જો કોઈ પણ સેક્સ્યુઅલ ઓફેન્સ થાય તેમાં પોક્સો લાગે છે. એ પોક્સોની ડેફિનેશનમાં વકીલો રમત કરી નાખે છે. ડેફિનેશનમાં એવું છે, કોર્ટ એવું નોંધે છે કે જે પોક્સોની સેક્શન 5C અને P છે, એટલે 5C એવું કહે છે કે કોઈ એક એવો વ્યક્તિ કે જે પબ્લિક સર્વન્ટ હોય એ જો બળાત્કાર કરે છે અથવા તો જે ગુનો કરે છે તો એના માટે થઈને એને મિનિમમ 20 વર્ષ અથવા તો આજીવન કેદની સજા થઈ શકે છે. અને P એ પોઝિશન ઓફ ટ્રસ્ટની વાત કરે છે. પણ કોર્ટ કહે છે કે ના, આ બંને ડેફિનેશનમાં કુલદીપસિંહ સેંગર મહાન નથી કહેતા. હું મહાન મારા શબ્દો જોડું છું કારણ કે જે પ્રમાણે ચાલી રહ્યું છે એ પ્રમાણે તમને મહાન જ કહેવા જોઈએ કારણ કે આખા દેશના ન્યાયતંત્ર સાથે વ્યક્તિ રમત રમી રહ્યો છે. એ વ્યક્તિ આ 2 ડેફિનેશનમાં નથી આવતો, એટલા માટે થઈને એને સેક્શન 4 મુજબ ખાલી 7 વર્ષની સજા થઈ શકે એમ છે. અત્યારે 10 વર્ષ છે, એ વખતે 7 વર્ષ હતી, 7 વર્ષની સજા થઈ શકે એમ છે. એ વ્યક્તિ ઓલરેડી 7 વર્ષથી જેલમાં છે, એટલા માટે એની જે સજા પડી છે એને અમે સસ્પેન્ડ કરીએ છીએ અને બેલ આપીએ છીએ જ્યાં સુધી અપીલમાં ચાલુ છે ત્યાં સુધી. જોકે હવે મામલો સુપ્રીમ કોર્ટમાં જશે, આગળ કોર્ટમાં બધી વસ્તુઓ ચાલશે, પણ પ્રશ્ન તો એ ઊભો થાય છે ને કે શું ચાલી રહ્યું છે. એક યુવતી જે પોતાના પિતાને ખોવે છે, પોતાના બીજા 2 પરિવારજનોને ખોવે છે, કોન્સ્ટન્ટ થ્રેટમાં છે, કોન્સ્ટન્ટ. જસ્ટ ઇમેજિન પાવર કેટલો હશે કે એક દિવસ પહેલા પોલીસ સિક્યુરિટી ગાયબ થઈ જતી હોય, એક દિવસ એના પિતાને લઈ જઈને પોલીસ સ્ટેશનમાં જઈને આ લોકો મારી નાખતા હોય. જસ્ટ ઇમેજિન લેવલ ઓફ કરપ્શન, પાવર ગેમ. આ બધું ચાલે છે ત્યારે આપણને પ્રશ્ન થવો જોઈએ કે શું ખરેખર આપણે આ લોકશાહીમાં જીવી રહ્યા છીએ? શું છે આવી રીતે ન્યાય આપીશું આપણે? અને બધી વસ્તુઓ જે મેં કહી છે એ બધી જ વસ્તુ સીબીઆઈ દ્વારા તપાસમાં બહાર ખુલેલી વસ્તુ છે. એક પણ વસ્તુ એવી નથી કે જે આરોપ છે. આ બધી બાબતોમાં વ્યક્તિ
કન્વિક્ટ થઈ ચૂકેલો છે, એટલે દોષી સાબિત થયેલ છે, આરોપો નથી. તેમ છતાં કશું નથી થઈ રહ્યું. આજે અવાજ ઉઠાવવો પડશે, નહીંતર કાલે કોઈ એક બાપની દીકરી જ હતી, આવતીકાલે તમારી દીકરી સાથે પણ આવું થઈ શકે છે, તમારા દીકરા સાથે પણ આવું થઈ શકે છે. મજાક છે યાર, લોન મજાક છે. આશા રાખીએ કે આ દેશની સુપ્રીમ કોર્ટ દીકરીને ન્યાય અપાવશે, આ દેશના લોકો એ દીકરી સાથે ઊભા રહેશે. નમસ્કાર, હું મહેશ રાજગોર, માધ્યમ સાથે.